હેલો મિત્રો, તો ફરીથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. તો આજે મિત્રો સ્વિમિંગ પુલમાં અત્યારે બપોરના વાગી ગયા છે 3 અને સ્વિમિંગ પુલે નાહવાની ઈચ્છા થઈ. આપણે નાહી નાખીએ સ્વિમિંગ પુલમાં. એટલે જો આ સ્વિમિંગ પુલે હું પાછો પહોંચી ગયો છું. એટલે અત્યારે અમે લોકો સ્વિમિંગ પુલમાં નાહશું, કેમ કે તડકો સારું પડે એટલે હું તો નાહી નાખીએ એટલે મજા આવે. અને આજે તમને બધું આ બધું બતાવવાનો છું. તો જોજો કેવું છે કેવું નહીં કહેજો કમેન્ટ કરીને. તો મિત્રો અહીંયા તડકો હતો એટલે પછી મેં રૂમાલને અહીંયા પાથરી દીધો, કેમ કે આવડો પ્લાવલું છે ને એટલે બહુ તપી જાય, ગરમ બહુ હતું એટલે પછી એમ કોઈ આપણું વાહું ભરી જાય એવું ના કરવાનું. એટલે પછી મેં જો છત્રી ખોલી નાખી. છત્રી ખોલીને જો અહીંયા હું બેઠો અને સામે સ્વિમિંગ પુલ છે અને ફૂલ મજા આવે છે. હમણાં જો અહીં બેઠા ઘડી બેઠશું, હમણાં શૈલેષ આવે પછી અમે નાહીએ. તો ચાલો મિત્રો, આપણે હવે જઈએ સ્વિમિંગ પુલમાં નાહવા. તો સ્વિમિંગ પુલમાં હું અત્યારે એટલો જ છું નાહવાનો. ધ્રુવભાઈ અત્યારે વિડીયો ઉતારે છે તો હું નાહી નાખું. ચેકમાં પડ્યા નહીં હો ભાઈ. પાણી બહુ ગરમ છે. પાણી મિત્રો ગરમ થઈ ગયું છે. તો ચાલો, વેલકમ ટુ ગોવા. હાલો, ચશ્મા ગયા ચાલુ છે. ચશ્મા પકડી દીધા પાછા. એકદમ સારા લાગે ચશ્મા. મિત્રો ફાઇનલી અમે લોકોએ અત્યારે નાહી લીધું છે ને હવે નાહીને અમે લોકો રૂમ પર જાય છે, કેમ કે ઘરેથી રૂમેથી ફોન આવી ગયો કે જમવાનું બની ગયું છે. તો હવે આપણે જમી લઈએ, જમીને પછી મળીએ. ચાલો મિત્રો, જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે, રેડી થઈ ગયું છે ને તો હવે અમે લોકો જમી લઈએ. અત્યારે જો છાશની થેલી માંડ મળી. આમ થોડાક આગળ ગયા હતા, મહેનત કરી તો છાશની થેલી પણ મળી, એટલે આપણે છાશ જ મળી ગઈ છે. અને જો આ રીતે આપણે જમવાનું બની ગયું છે. જમવામાં ચિકન છે, બધું છે, તમામ વસ્તુ છે. બરાબર. જો આ બધા બેઠા અહીંયા, આ લોકોએ બધા જમી લીધું છે. અને અમારા ધ્રુવભાઈ નાહવા ગયા છે, કેમ કે અમને સ્વિમિંગ પુલમાંથી આવ્યા. અમે સ્વિમિંગ પુલમાંથી નાહી લીધું. હવે હું ડાયરેક્ટ જમી લઉં. હું કહું ભાઈ જમીને પછી સાદા પાણી નાહી નાખીએ. તો મિત્રો, તો હવે હું જમી લઈએ, તો જમીને પછી મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો મિત્રો, જમીને અમે સૂઈ ગયા હતા. નીંદર આવી ગઈ હતી કે બહુ નીંદર આવી હતી. એટલે હું જમ્યું હતું, ફૂડ પેટ જમી લીધું હતું ને થાકી ગયા હતા. એનું કરતાં આજે આરામ જ કર્યો છે આપણે, કેમ કે આજે હોટલ જ છે, કંઈ ગયા જ નથી. કેમ કે આરંભોલે ગયા હતા, આરંભોલથી આવી ગયા. આજે હોટલે જ આપણે રોકાણા છીએ. સ્વિમિંગ પુલમાં નાહ્યું ને બહુ મજા આવી. અત્યારે વાગી ગયા છે 6 જેવું થઈ ગયું છે. ઓલા લોકો બધા સૂતા હતા, અમને ઉઠાડ્યા 6 વાગ્યા. અમે કીધું અત્યારે જ અહીંયા પૂલ ટેબલ છે, જો ઢાકેલું છે ને, તો આપણે આજે પૂલ ટેબલ ખેલશું. અને એની પાછળ બીજું કંઈક ટેબલ છે, શેનું છે કંઈ ખબર નથી, જોઈએ પછી ખબર પડે. તો આપણે હમણાં અહીંયા જઈને ખેલશું. અહીંયા સ્વિમિંગ પુલ પાસે છે. તો હું આજે ઉઠો છું, તો થોડો ફ્રેશ થઈ જાઉં, કપડાં બપડા વ્યવસ્થિત બદલાવી પછી આપણે મળીએ. મિત્રો, જો આ બધા સૂતા છે હજી. શૈલેષ નીચે સૂતા, ધ્રુવ અહીંયા સૂતો, બધા અહીંયા સૂતા છે. તો ચાલો, હું હમણાં માવો બનાવવાનું બાકી માવો બનાવી નાખું. તો મિત્રો, હું જો આ ઝાડવામાં ને ક્યારનો નવરો બેઠો છે. આમાંથી ફૂલ તોડ્યા ને આમાં પાંદડામાં નાખ્યા એક ફૂલ. કેવું મસ્ત લાગે, એમ લાગે ફૂલ આવ્યા એમાં. તો આપણે મળી જાય હમણાં, કેમ કે હમણાં ફૂલ ચાલુ કરશું. આપણે ફૂલ ભાઈને કહું કે ફૂલને કમ્પ્લીટ રાખે, થોડો વિડીયો બનાવી નાખે ફૂલનો. ફૂલ રમીએ. ધ્રુવ ઉઠી જાય ને તો કંઈક વિડીયો બનાવે ને તો કંઈક મજા આવે. હું એકલો ને એકલો કેમ પાણીની ટાંકી જોઈ લો હશે. ગાડી છે, ટીપટોપ કન્ડિશન હો બાપુ, કંઈ ઘટે નહીં. તો મિત્રો, ફાઇનલી અમે લોકો જો પુલ પહોંચી ગયા છે. જો પુલ થઈ ગયું છે કમ્પ્લીટ. હમણાં આપણે રમશું. જો
પુલ થઈ ગયું છે કમ્પ્લીટ. આ રીતનો પુલ છે. ચાલો મિત્રો પુલ ખેલવા ભાઈ માનો સ્ટેટ હમણાં આવે, સ્ટેટ આવે પછી આપણે ખેલીએ પુલ. આ રીતે ઓલા ભાઈ ગોઠવી દીધું હતું. આ જોઈ ને નથી આ રીતે બધું ગોઠવવાનું કામ કરી સારું છે. રાખી દેવાનું અને રાખી દેવાનું. સ્ટીક વગર હમણાં સ્ટીક આવે એટલે પછી આપણે રમીએ. હા ત્યાં સુધી આપણે આમ જો મિત્રો સ્ટીક નથી તો હાથે રમી લઈએ આપણે. હાલો કઈ ગઈ સ્ટીક આવે પછી આ સુધી આપણે હાથે રમીએ. આમાં આપણે ના આવડે. કેરમ કેરમ જેવું કરીએ. કેરમ હાલો વાત ભાઈ વાહ. તો મિત્રો અત્યારે અમે લોકોએ પુલ રમી લીધું છે અને હવે અમે લોકો જાય છે સ્વિમિંગ પુલ તરફ. અને સ્વિમિંગ પુલ બાજુ એક ટેબલ ટેનિસ જેવું એવું કંઈક છે નાનું એવું. આપણે એ રમવા જાય. હવે આપણે એ રમી લઈએ આપણે. તો આજે આ બાજુ સ્વિમિંગ પુલ વાળો રસ્તો છે. તો હું ધ્રુવભાઈ, ધ્રુવ મારી પાછળ જ છે. તો હું ધ્રુવ બે આવ્યા છે. થેન્ક યુ ધ્રુવ. કામ નથી. આજ મજા આવી છે. હોટલ આરામ થઈ ગયો વ્યવસ્થિત. તો મિત્રો આજે અમારો છેલ્લો દિવસ છે આ હોટલ માટેનો. કેમ કે અમે લોકો સવારમાં 8 વાગ્યામાં ઉઠીને અમે લોકો નીકળી જવાના છીએ. અને કાલે અમારે ટ્રેન છે એટલે અમારે વહેલું જવું પડે એમ છે. એના કરતાં અમારે 11 વાગ્યાનું ચેકઆઉટ ટાઈમ હતો. એટલે કાલે અમારો આજે અમારો છેલ્લો દિવસ છે. આજે અમે છેલ્લી નાઇટ કરશું, કાલે રિટર્ન. તો કાલથી આપણા ગોવાના વિડીયો આવશે નહીં. કેમ કે પછી તો જુનાગઢમાં આવી જાઉં. પછી જુનાગઢમાં આપણે જ્યાં જ્યાં સ્થળો બાકી છે એ આપણે લેશું. અને અત્યારે જો આપણે મારી પાછળ તમે જોશો જો ટેબલ ટેનિસ છે તો આપણે હમણાં ટેબલ ટેનિસ રમશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની. આવું મિત્રો અમે લોકો ટેબલ ટેનિસ રમી લીધું છે અને અમે લોકો અત્યારે આ બાજુ આવી ગયા છે. અહીંયા જોતો હું તો માથી છેટે જોતો નકો ઓરિજિનલ બગલો બેઠો હું કે ના આ તો બગલો નથી, આ તો ડુપ્લિકેટ બગલો છે. નાળિયેરમાંથી બનાવ્યું છે. નાળિયેરમાંથી મસ્ત બનાવ્યો બગલો. તો મિત્રો જો લાઇટિંગ બાઇટિંગ બહુ મસ્ત બનાવ્યું છે. તો મિત્રો જો અહીંયા 1 નંબર લાઇટિંગ બાઇટિંગ ને બધું ગોઠવું છે. કંઈ ઘટે એમ નથી. 1 નંબર. અત્યારે રાતે બહુ મજા આવે.
કેમ કે અહીંયા સ્વિમિંગ પુલ છે અને અહીંયા ગાર્ડન બહુ મસ્તનું છે. અહીંયા ફોટા ફોટા પાડવા હોય ને તો પાડવા થાય. તો તમે ગમે ત્યારે આવો ત્યારે આરંબોલ બીચે આવજો. બહુ મસ્તની જગ્યા છે, કાંઈ ઘટે નહીં, એક નંબર જગ્યા છે. જોજી એટલું ઓક્સિજન જ છે બધી. જો મિત્રો કેમ છે સ્વિમિંગ પુલ, કેમ છે આ કોટેજ બતાવીએ મિત્રોને કે આ રીતના કોટેજ આવે. સામે સામે પણ છે ના મીકડી થઈ ગયો. હાલ પાણીમાં નાખીએ. હાલ સ્વિમિંગ પુલમાં નાખ્યું તારે હોય તો એ તારે 4 પગ વાળું તારે. અમે લોકો આવ્યા છે માર્કેટની અંદર બધું જમવાનું બધું લેવા. આપણે જઈએ આપણે શું લેવાનું છે ને જો અહીંયા પણ મચ્છી બને, જો મચ્છી વેચાય. મિત્રો આરંબોલમાં છે ને ફોરેનર્સ વધારે છે, કેમ કે અહીંયા બધા વધારે પૂરતા ફોરેનર્સ તમને પાછળ તમને જોવા મળશે બધા ફોરેનર્સ જ છે. અહીંયા વધારે પૂરતા ફોરેનર્સ વધારે હોય. અને જે મિત્રો આ જે રસ્તો છે ને આરંબોલ બીચ ઉપર જાય. તો મિત્રો અત્યારે હું રૂમે આવી ગયો છું ને જમી પણ લીધું છે ને જો અહીંયા આરામથી બેઠા ને અત્યારે વાગી ગયા છે રાતના 11. અને જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી આપણે નવા વિડીયો માટે મળશું. તમારે બાય બાય.